મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સબસ્ક્રાઇબ કરી લેજો. મનસુખભાઈ બોલો. હા ગામ પીપળી થી બોલું છું ભાઈ. પીપળી. હા, આપણે ઢસા પાસે સમીન નાન ગરડા પાસે નથી પીપળી આવ્યું? હા બોલો, શું નામ છે તમારું? મારું ભાવનાબેન ડાયાભાઈ, ગામ પીપળી, રાઠોડ, કઈ સમાજમાંથી? તળપદા કોળી. બોલો ને બેન. મારે ભાઈ અહીંયા ઉગા મેળી છોડીને છોકરાનું હામું કર્યું છે ભાઈ. હા હામું કર્યું છે અને બાય ભાઈ રેતી જ નથી, એટલી બલા બળી છે ને એને મમ્મી જે કે ને એમ કરવાનું. હા અને મારે હામું છોડી છોકરાનું છે એને મમ્મી જેમ કે ને એમ કરે. હવે તેડીને આપણે આવી ને ભાઈ, હા કાંઈ એની મમ્મી જે ખડકી ન કરે કાં ફોન કરે, કોમલ પહોંચી ગઈ લ્યો. હા અને જો પેલા બે વાર ઉગા મેળી મોકલ્યા રૂમ લઈ, હા એ કે અમારે નોખું થવું છે. ઉગા મેળી બેન મોકલ્યા તોય મેળ ન આવ્યો. પછી પાછા ભાઈ એને સુરત મોકલ્યા. હા પછી સુરત મોકલ્યા તે સુરત છોકરાને મેળીને મમ્મી કીધું તો અહીં વી તે પાછી ઉગા મેળી વહી ગઈ. તે અત્યારે પાછો છોકરો રૂમ લઈને અહીં પીપળી વી આવ્યો. તો નથી મોકલતા, નથી કઈ છૂટું આપતા. આપણે એમ કહીએ ભાઈ આપણે હામું છે હે ભાઈ, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ તો મારી છોડીનું ભલે રહ્યું પણ મારા છોકરાને તું છૂટો કર એમ. તો એમ છે બધું. શું કરવાનું, થાકી ગયા ભાઈ. દાડીએ જવું ત્યાં આમાં રહેવું કઈ ખબર નથી પડતી. અને અહીંથી છોકરો મિલ આવ્યો, મેં એને 2 વાર કેસ કર્યો. હું છોકરા માથે સાહેબ કેસ કેવો કર્યો? એક મહિલા મંડળમાં કર્યો, જેથી મારા કેસ ના કર્યો લગ્ન હતા ને. અને પાડોશી ક્રિયા કોઈ દે મધુ હાલ તો આમ જો ભાઈ, હું કોઈ દે ફૂટી બાઈ ને જગાડતી નથી શિરામણ. અને નકરી ફી ફાયર એમાં કરે, નકરી ફી ફાયર એમાં કરે. હા આ રે જો અમારા છોકરા પડખે પાડોશી પૂછો. હાલો હા, એની વાત હાજી જ છે. 2 વર્ષથી આવ્યા છે, કોઈ દી કામ કરવા છે. આ 3જું વર્ષ હાલે. કોઈ દી કામ કરીને નથી કીધું તો પછી કામ તો કરવું પડે ને ઘરનું છે. કોઈ દી મારે ત્યારે કોઈ દી એને કઈ ઊંધી બુદ્ધિ નથી જગાડતા એને. હાલો હા, એમ તે એમને તેમને 2-3 કેસ કરવા. એ શું કારણ? એને નો રહેવું હોય તો છૂટા કરી દે અમને એમ. મૂળ દીકરી એનો નંબર છે? કોના? આ છોકરીના કે મમ્મીના કોઈના? હા, બધાયના નંબર છે. બધાયના નંબર છે. મારો છોકરો અને મારી છોડી છે. આ પડખે પાડોશી રેસ થાય. તમારી દીકરી ક્યાં છે? મારી દીકરી ના છે ભાઈ. આપણે એને ભાણિયો નાનો છે, આપણે એને છૂટું નથી કરાવવું ભાઈ. બરાબર, છૂટું કોઈનું નથી કરવું, પણ આ તો વાત એ છે કે હામું કરવામાં શું થાય કે આવા જ લફડા થાય. ઓલું એક ના બગડે ને તો 2 ના ઘર ટરે એમ. હા, એ બધી વાત છે. આપણે હું એમ કઉ છું ભાઈ, તો એને અને એને આ પેલું ઘર નથી, આ બીજું ઘર છે. તોય મારા છોડી છોકરો 2 કુંવારા છે ભાઈ. તોય મેં કર્યું છે, પણ ના એને હરખું નું આવ્યું. બરોબર, તો અહીંયા તો મેં કીધું, આપણે કીધું હાલો ભલે એને બીજું ઘર છે ને, આપણે એને થોડીક હરમત આપી અને ના એને દુઃખ હશે તો આપણે એને દીકરી ઘોડે હાથવી ને ભાઈ, તો એને શાંતિ થાય એમ. કાંઈ વાંધો નહીં, મને છોકરી લાવો તો. એટલે આપણે હવે એમાં એવું છે કે આ તમારું સમાધાન સોશિયલ મીડિયામાં ચડે તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? કોઈ વાંધો નથી ભાઈ, મારે ચડાવવું છે. અને કારણ કે એને જ્યાં પેલા કર્યું ભાઈ, એની પાસે 4 લાખ રૂપિયા લીધા. એ કે મને પૈસા આપો તો શૂટ કરો. ભાઈ મારી પાસે મારો ઘરવાળો રાતની દી મિલમાં કામ તૂટે, આપણે ગાને ખાણ આપે ને એમાં જાય છે. બપોરે ખાવાય નથી પામતા. તે કે લાગે તોય તમે ગાળું દો છો મારા ભાઈને. પણ ગાળું મારા ઘરવાળા ભૂલી દીધું ભાઈ. ખબર છે એ કે ભાઈ તારી છોડીને મારા ઘરે મોકલી દે, અમે પાકતા નથી 2 જણા. અને મારી માથે 70,099 નાખીને વહી ગઈ છે ભાઈ. હાલો, તમારું નામ બોલો તો બેન. મારું નામ ભાવનાબેન ડાયાભાઈ ધરમસિંહ ભાઈ, મારા ઘરવાળા બાપાનું નામ. હું ગામ પીપળી ઘસાપા. ભાવનાબેન ડાયાભાઈ. એને નો આવવું હોય ને ભાઈ તો એમ કે અમને ભાવનાબેન ડાયાભાઈ ધરમસિંહ, ગામ હા ગામ પીપળી ધરમસિંહ. ઓકે, પીપળી ક્યુ પીપળી? ઘસા પાસે નથી આવી, પાટણા પીપળી. ક્યુ પીપળી? પાટણા પાસે પીપળી છે, સ્વિમિંગ ગરડા બાજુ. હા, સ્વામીના ગરડા પાસે. હા, બાબરા બાજુ ચાલીને આવે.
પીપળી. પીપળી, હા. પીપળી, ઓકે. અને આ જે તમારા દીકરાનું નામ શું છે? મારા છોકરાનું નામ રાહુલ છે ને મેં જે સામે છોડી દીધી ને એનું નામ હેતલ છે. રાહુલ, રાહુલભાઈ ડાયાભાઈ. હા આ દીકરો. હા એ જ કરું. હા દીકરો, ઓકે. અને જે સામે આના ઘરવાળી છે જે બાઈ નથી રહેતી એનું નામ શું છે? એનું નામ કોમલ. હા હમ. કોમલ, કોમલ રાહુલભાઈ. હા. ઓકે. હવે ઓલા જે તમારી દીકરી જમાય છે એને કોઈ પ્રોબ્લેમ નથી, આને વાંધો એને છે. નથી સાહેબ. હવે આ આને જે વાંધો. આ તમારી જે વેવાણ છે કોમલની મમ્મી એનું નામ શું છે? પારુલબેન મુકેશભાઈ પરમાર. પારુલબેન. હા હા. પારુલબેન મુકેશભાઈ પરમાર. હમ. ઓકે, સાચું હમ. સાચું. હવે આ કોમલના મોબાઈલ નંબર છે? મારા છોકરા પાસે છે. તો એને પૂછી મારા પણ નંબર એને તો ચાલુ રાખો તો હું તો અપાઈ દઉં તમ તાર નંબર થાય. હે? ચાલુ રાખો તો એ બાઈ નંબર આપી દઉં એમ. હા આપી દો. એને હું એ ફોન સારું, કરવા, સારું. આ ઓડિયો વાયરલ કરવામાં એ બધી તમારી મંજૂરી છે ને? અરે મારી મંજૂરી છે ભાઈ, હું 15 દિવસ તમને ફોન કરું છું. પણ હવે હું બેન ઉપડતો ન હોય ને એટલે કાંઈ વાંધો નહીં. હાલો મને એમ નંબર નહીં આપો. ભાઈ, મારી વાત સાંભળો કે જો સમાધાન નું કરે તો હું ફોન નહીં રાખો તો નકરી ફ્રી ફાયર રમે હું થાળી છે ચેટીએ પોગાડું છું. ફીફાઈ નહીં રમાય એવું કરી દઈએ. હા ફ્રી ફાયર નો રમી તો એની જિંદગી સુધરી. અને મારા રાહુલ ને એક છોકરી છે ભાઈ નાની, વરહદીની થઈ છે. કાંઈ વાંધો નહીં, આપણે બને એટલું સારું થઈ જાય એવું કરી દઈએ. મને નંબર આપો, કોમલબેન ના નંબર આપો અને પારુલબેન ના નંબર આપો. પારુબેન નો નંબર એ ફોન નથી રાખતા ભાઈ. અને મારો છોકરો છે ભાઈ, હું છે એવું કઉ છું, એ મેલ લાવ્યો છે ને શું કામ એ કે બુટી વેચીને મને તારા જેવો ફોન, તારી પાસે 20,000 નો ફોન છે ને એવો જ મને તું ફોન લઈ દે. કોણ કે? બાઈ કે કોમલ કે એ કે તારી પાસે જેવો ફોન છે ને એવો જ મને તું લઈ દે. તે મેં રાહુલે કીધું તું જા અને ફોન બટા લઈ દે. તે મારો છોકરો ના ખોટું નહીં કહું ભાઈ, મારે સચ્ચે જ બોલવું છે, આપણે મજૂરી કરવી છે. મેં કીધું જા બટા એને તું ફોન લઈ દે. તો ભલે બુટી વેચ નાખે પણ તું એને ફોન લઈ દે. તે મારા રાહુલે મને વાત ન કરી ભાઈ. અને બાઈ મેલીને લઈ આવ્યો કે બા બુટી થોડી વેચાય, ઘરેણું ન વેચાય બાઈ. કાંઈ વાંધો નહીં, મને કોમલબેન ના નંબર આપો ને. 2 મિનિટ ચાલુ રાખો, હું છોકરા હાલી દઉં. હું રાહત ગાળવા રાખી હતી ને તે તમારો ફોન વાળા લાગી ગયો તે હું ઉપાડી લીધો. સારું કર્યું ભાઈ. અને એક વાત છે ભાઈ, મારા ઘરવાળાએ વેવાઈને ગાળી દીધી હતી. હા એ હું તમને કહું છું, એ જે દારૂ પીને દીધી. મારા ઘરવાળા દારૂ પીને જ ગાળી દીધી. એ વાત ખોટી. કારણ કે ભાઈ 3 વર્ષ થયા કોઈ દે મને 1 રૂપિયો નથી દીધો. અત્યારે શું કે તાર માવતર નું મર્યું મોઢું તાર ન જોવું હોય ને મને તું ચડી જા એમ કે છે. તાર માવતર વેવા નથી રાખવાના એમ કે. તો એમ શું કરવું મારે? થઈ જા હારું. હે થઈ જા હારું. હું જોડી જાઉં છોકરાને કહું ફોન બેસશે. આ રાહુલ આ સાહેબ છે નંબર દે કોમલ ચાલુ રાખજો ભાઈ. હે રોજ ચોક માં ન ખબર હોય દે ને ફોન. હા રાના હા દે એકદમ ચાલુ. કે તાર વાંધો હોય કે ઠીક છે તમે. હેલો. હા ભાઈ. કેમ લાગે? રાહુલ બોલું છું. હા બોલો બોલો. સાહેબ નકરી આખો દી ફ્રી ફાયર એમાં રાખે છે. હેલો. હા હા, પણ એમાં કોમલબેન ના નંબર હોત ને તો આપણે રાહુલભાઈ એમની હારે વાત કરે કે તારા ઘરમાં શું તકલીફ છે એમ. એટલે આપણે એનું નંબર હોત ને તો એટલે તમારા મમ્મી હારે વાત કરી. હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા હા નંબર તો ઘડી ખબર દો.
વોટ્સઅપ હાલો ચાલશે? હે વોટ્સઅપમાં નાખું ચાલશે? હા હાલશે. તમારો ફોટો મોકલો, તમારા મમ્મીનો ફોટો મોકલો, હા તે આ કોમલબેન નો ફોટો મોકલો. એ વાંધો આ તમે તો ભણેલ છો કે નથી? મને બહુ નથી ફાવતું. હા, નહીં પણ તો આ તમારા સમાધાન યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ ફોન કર્યો છે, તમને વાંધો નથી ને વાયરલ કરવામાં? નહીં 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 કાંઈ વાંધો નહીં. હા એમ પછી કાલે લોચાલા બચાર નો થયો. વાંધો નહીં. ઓકે હાલો મને ફોટા મોકલો, તમારો મોકલો, કોમલનો મોકલો, તમારા મમ્મીનો મોકલો હા અને મને નંબર આપો. એ હા આપો હાલો. હાલો હા કોમલબેન, હા કોમલબેન બોલો ને? હા મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા બોલો ને. કંઈક તમે રિહામણે છો ને ત્યારે? હમણે હું મને મેકીને વહી ગયા. હા એટલે શું શેમાંથી પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ એમાં એવું છે ને. તમને કોણે ફોન કર્યો? મને તમારી હાહી એમ તમારા ઘરવાળા એમ ક્યાં? ભાવનાબેન ડાયાભાઈ અને હા. તમારા ઘરવાળાનું નામ રાહુલભાઈ. હા તમારા હામું કરેલું છે. હા તમારા ભાભી એમની દીકરી છે એનું નામ શું છે? એમનું નામ હેતલબેન. શું વાંધો શું છે? વાંધો કાંઈ નથી, પર્સનલ વાંધો છે અમારી બેન. પ્રશ્ન મતલબ શેનો હે? This call is now being recorded. પર્સનલ વાંધો છે બેન. રેકોર્ડિંગ ચાલુ કર્યું? હા હે? ચાલુ ન કરવું પડે મારે તો. જોઈએ ને બધાય. હા કાંઈ વાંધો જ નહીં. હવે હું એમ કહેતો તો કોમલબેન કે તેનો અંગત શું પ્રોબ્લેમ છે? એમ કે તમારે એકાબીજાને હામું છે, બેયના ઘર બગડે એવું ન કરો ને એકાબીજા સુખદ સમાધાન કરીને સારી રીતે હાલે એવું રાખો ને. સમાધાનમાં એમાં એવું છે ને, ઈ મારા હાહુ અહીંયા આવીને છે ને હું કહી દઉં શેરીમાં ખબર, મારે એને છોડીને કે મફત નથી જોતી એમ કીધું. એવું ઈ તો એકાબીજાને ઈ બાઈક વાત બાઈક કરી તમને એને? તમે કઈક ઓલું મોબાઈલમાં ગેમ રમ્યા કરો છો ને ઈ વાત કરી કે ભાઈ આવડું આ રમ્યા કરે છે મોબાઈલમાં. ગેમની વાત જ નથી ભાઈ. હા પછી તમે મોબાઈલ કે આ જે રાહુલ પણ મોબાઈલ છે એવો મને મોબાઈલ લઈ ગયો 26,000 નો. ના ના ઈ વાત હાવ ખોટી છે એની. ઈ તમે વાત હાવ ખોટી છે. એને મને શું કીધું ખબર કે આને જાય કે ગઢડા લઈ જા અને ફોન લઈ દે કે જેવો લેવો હોય ને એવો ફોન લઈ દે. પછી ગઢડા ઈ લઈને આવ્યા, ગઢડાથી ની કે હાલ ઉગા મેળી જાઉં છું અને ઉગા મેળી આવ્યા. પછી અહીંયા આવીને શું કે તું અહીંયા રે, હું ઓલા વ્યવહાર કરાવ છે ને પરામાંથી એમ ઘરે જાતો આવું ના ખાય ના આવું મને. હું વાહે હોતન ગઈ ને કીધું આવી કેમ ન આવ્યા ખાઈને? હું વાહે ગઈ ને તો એના નહોતા, એ વહી ગયા પીપળે મને મૂકી. એમાં ઈ એવું માને છે ભાઈ તમારી મમ્મી કે ને એટલું જ તમે કામ કરો? ના ઈ વાત ખોટી છે. મારી મમ્મીને કીધું હાલે જ નહીં, મારે મારું ધાર્યું કરવાનું હોય, મારે જે કરવું હોય. મને કોઈ ના નથી પાડી. મને તો એમ ન કે એના ઘરે કુટુંબમાં લગ્ન હતા તોય મને કીધું તી કે તું જા તું જા. મારી મમ્મીને એને મને મોકલી જ તી, પૂછજો જોઈને. હું અહીંયા આવી તોય મને મોકલી તી, નથી મોકલી પૂછજો હોય એને. મને સામે જ કીધું સમાધાન કરીને એકાબીજા શાંતિથી રહ્યો ને એટલે તમારે સારું થઈ જાય. તમે તો શાંતિ એમાં એવું છે ને ભાઈ, ઈ સુરત ગયા ને એમાં ફઈનો છોકરો છે ને મારા હગા ફઈનો છોકરો છે, એને ફોન આપી દેશે ને એને આઈડી બધું આપી દેશે. આઈડી કેમ ઇન્સ્ટાગ્રામ આઈડી હોય તમને ખબર છે? એમાં ખબર પડે છે ને તમને ઇન્સ્ટાગ્રામ આઈડી આઈડી છોકરો વાપરે છે. મને ખબર નહોતી ઈ વાપરે છે એમ, પણ એને મેં પૂછ્યું, મેં કીધું આ મેસેજ ને એવું કોને કર્યું છે? મારા મેં લોગ આઉટ કરી લીધું છે એના આઈડી, રાહુલની આઈડી રહી ને મારામાં લોગ આઉટ કરી નાખી. મેં પાસપોર્ટ નાખ્યો ને એટલે મારામાં ચાલુ થઈ ગયું. એને નહોતી ખબર, એટલે મેસેજ ને વિડીયો કોલ થાય ને મને ખબર પડી જાય તરત. એમાં મેં એને પૂછ્યું, મેં કીધું આ કોણ છે? કે મને નથી ખબર, કે મેં નથી વાત કરી. મેં કીધું વાત ગમે એને કરી, કોને વાત કરી છે? નામ જો, નામ દેવું પડે ને એને. તો નામ એને ન દીધું કે નામ નથી દેવાય એમ. ના મેં કીધું તમે નામ દો કે હામ દીધેલા છે. મેં કીધું હામ બામમાં હું નથી માનતી, મને તમે નામ દો તો હાસું માને, એમને કોઈ નો હાસું માને નહીં.
નામ દો તો નામ ન દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે નામ ન દેવું કાંઈ નહીં, હું મારા હાથે કરી નાખીશ. તો એને નામ જ ન દીધું. પછી તાર છેલ્લે એન્ડ ઉપર આવ્યું ને ત્યારે એને ઠેક નામ આપ્યું. પછી તાર કઈ છોકરો હતો એનું છે બધું. બરાબર, એ તો છે ને હોય, પણ એમાં તમારા બે જણ શું લેવા દેવા? બરાબર, આઈડી કદાચ એને બીજા વાપરતા હોય તો એ તો એનો મિત્ર છે, એ કે ને કોઈ છોકરી છે તો એના માટે કઈ લેવા દેવા? ના એમ ન હાલે. એ છોકરી પાછી મને શું કીધું ખબર? મને હોતન ગાળો ઠોકી હતી છોકરી. તમને સ્ક્રીનશોટ મોકલું હું? એટલે એ કદાચ બેન તમે આવડાવીને તો વાતો WhatsApp નથી કરી ને. તમે કેતી હતી કેતો તો કેવાય એને આ છોકરો તમારો ઘરવાળો છે એ તો અભણ છે, એ કઈ એટલો બધો ભણેલો નથી. ભણેલા નથી પણ નામ દેવામાં એને શું જાતું હતું? હું ક્યાં ફોકસ? તમે આખી વાત સમજતા નથી. એટલે એને કેતી હતી કેતો તો થાય. હવે અમુક મિત્ર સર્કલમાં હવે તમે જ મારી વાત સાંભળો, કોઈ બૈરા હોય કોઈ લેડીઝ હોય તો એક વાત અલગ છે, બાકી તમારી જ ભૂઈનો છોકરો હગોય તમારો, પ્રોબ્લેમ એ તમારો, એટલે એને ક્યાંય મગાઈ લેવા દેવા? નો નામ દે ને ઓલા કીધું હોય અને તમે દેવગતિમાં એમાં માનતા હો એટલે કીધું હોય તને માતાજી નામ છે, તું કોઈને કહેતો નહીં એટલે આને ન કીધું હોય. તમે કહો છો ભાઈ એને હમ દીધા હતા, તો હવે એ હમ ને માનતો હોય, તમે નથી માનતા. હું કીધું હા બામા હું નથી માનતી, તમે નામ દો. હામ તો કે ના એને છોકરી ના દીધા હતા ને. મેં કીધું હામ તમારે છોડીને દીધા છે, હું હામ માં નથી માનતી. કાંઈ વાંધો નહીં. તો એને હામ દીધા હતા તો એને હાસું તો છેલ્લે કહેવાનું જ હતું, તો પેલા કહેવામાં શું વાંધો હતો એમ. બેન હવે અમુક હમને માનતા હોય કોમલબેન તો એમાં થોડુંક આપણે લેટકો કરી પૂરું કરો. તો હું એમ કઉ છું ઘર બારી કિરત ક્યાં કરવાની જરૂર છે? ના ના મારે કેમ અકાલવું? હાલ એમ જ નથી, કેમ અકાલવું? નકરું બાંધવાનું દાલે છે, નકરું બાંધવાનું છે એટલે જ. થોડુંક હોય તો જાતું કરવી કેટલું હોય પછી એમાં બેન આઈડીમાં મોબાઈલમાં વારે ઘડીએ કાંઈ લેવા લઈ જાય ને મેકી જાય, ઈ કાંઈ વારે ઘડીએ થોડા મારે ગધના કરવાના હોય. મારા પપ્પાની કોઈ મને તેડવા નથી આવતું, ઈના ઈ તેડી જાય છે મેકી જાય છે. ઈ તો પછી આવી રીતે કરો એટલે મૂકી જાય ને એવું થોડુંક થાય. એટલે પણ મૂકી શું કામ જાય? એવું આપણે કરવું શું કામ જોઈએ? આપણે કંકાસ થાય એવું કામ ન કરવું જોઈએ. કેમ કે એને એવું કઈ હોય તો એમાં 2-5 આપણે માણસોને બોલાવીને એનું રેડી કરાવી લેવાય. તો એની બેન જ તમારે ઘરે છે તો ઈ કાર્ય આપણું કરતી નથી. એમ નહીં, મારી વાત સાંભળો તમે. માણસો આવે એમ છે કોઈ એના કુટુંબ માંથી, તમે પેલા પૂછજો એને કોઈ જે આવ્યા છે કુટુંબ ના, કોઈ નહીં આવ્યું કોઈ સમજતા નથી બેન. કોમલબેન આ હામું કર્યું હોય એમાં કુટુંબ ની જરૂર જ ન પડે. એની બેન તમારા ઘરે રોટલા કરે છે તમે એના ઘરે રોટલા કરો. હામું છે એમાં ક્યાં કઈ વાંધો થયો? હું બધું સમજુ છું, સમજી ગઈ. એટલે કોમલબેન બને ત્યાં સુધી એકાબીજા સુખદ સમાધાન કરી અને શાંતિથી જીવો એવી અમે વિનંતી કરી. મારે હમણાં નથી જવાનું. તો ઘરે અહીંયા કઈ વાંધો નથી તમારા માવતર ને? ના મને આ કઈ વાંધો નથી, કોઈ મને કાંઈ કહેતું નથી. છે એટલે અહીંયા એટલી મજા આવે? મજા તો છે જ ને. હવે હું મારે મજા ત્યાં તો કઈ છે નહીં. એટલે અહીંયા માવતર ને આનંદ આવે ને ઘરની નથી રાખી કે નથી બહારની રાખી, તો મારે જાવું તો જાવું ક્યાં? આવું તો બધાને ઘરે થતું હોય કે તમારે એકના ઘરે થોડું હોય. તાટર કોના ઘરે છે? તમારા ઘરે તમે જયારે જોશો ન્યાય તમારે પ્રોબ્લેમ હોય. કઈ એવું થોડું હોય ત્યાં આગળ કઈ વાંધો થશે, ત્યાં કઈ વાંધો ન પડતો મતલબ ત્યાં તમે સહન કરતા હોય, તમારે સહન કરવું ન હોય. એવું નથી, સહન ની વાત જ નથી. આ ઇન્સ્ટાગ્રામ આઈડી માં કઈ ઘર નો બારી નાખવાના હોય, કઈ ઇન્સ્ટાગ્રામ આઈડી માં કઈ આપણા છોકરા ને બાળકો ને બધા રઝળતા મૂકવાના ન હોય. રઝળતા ક્યાં મીકા? હું સાસુ છું ને એને ક્યાં હાસવા છે? પૂછજો તમે એને કે મારે છોડીને કેટલા મહિના હાસવી, ઈ પૂછો તમે પેલા. વરદીની આ કરી દીધી ને એમાં પપ્પા એને જ કરી, એને નથી કરી. એ બિચારા મજૂરી કામ કરે છે, એને મમ્મી એ મજૂરી કામ કરે છે. તમે સુરત ગયા હતા, સુરત થી તમે ત્યાંથી આવ્યા? સુરત થી એને જ મને કીધું તું કે જા તું માનસી ને કે છે ને નાની છે તો કે ના તું એને મેકીને વહી આવી કે પછી આપણે બે અહીં કામ કરશું સુરત એમ. તાર પપ્પા ને ઘરે મેકતા એમ મને કીધું. તમે મોબાઈલ એટલે કે હરખી મોબાઈલમાં તમે 24 કલાક ગેમ રમો છો, ઈ બે માં દીકરો ઈ જ વાત કરે છે કે ભાઈ આખો દી મોબાઈલમાં ગેમ સિવાય કઈ રમતા નથી. ખોટી વાત છે ઈ, હાવ ખોટી વાત છે. હું આખો દી બે માં દીકરો થોડા કઈક ગેમ રમે. હું તમને કહું એનું મને જરી કઈ હાસું નથી લાગતું. ઈ રગે ખોટી નાખે. ઈ બોલે હું ને કરે હું, તમને હજી ખબર નથી. તમે આવ્યા હોય ને તો તમને ખબર પડે. મને તો અનુભવ થઈ ગયો બધાયનો.
તો તમારા ભાભી ની ક્યાં રહે? ઈ તો આવ્યા. ઈ નથી આવ્યા, પૂછો ને ન ભાવે ઈ આવ્યા છે ને. અને આવ્યા તા તેડવા આવ્યા તા શેરીમાં હાલી કે એમની દીકરી એમ નહીં મારવા સાંભળો તમે. એને છોડીને કેટલી ગાળો દીધી બજારમાં કે હાલી કે આમને તેમને કેટલી ગાળો દીધી કે ગાડી વાળી બે હાલ એને છોડી ન ગઈ. પૂછો તો એવા ભવાડા કર્યા તા શેરીમાં ઉગા મેડીમાં આવીને. તો હું અહીં આવીને આવા ભવાડા જ કરવાના છે એને. કાંઈ વાંધો નહીં, મારે સમજો આપણે થાય તો સમાધાન કરી નાખવા માટે થઈને હું રાહુલ ને એની મમ્મીને સમજાવી દઉં. ઈ નથી સમજે એમ, તમને નથી ખબર. ઈ તો તમારો મતલબ હું થાય તો ઈવડે તમને તમારું સમાધાન થાય, હું કરી તો સમાધાન થાય ઈ કયો ને. તમારી સમાધાન થાય એમ જ નથી. મારા સૈન છોકરો જો ને ઈ ના બે એક છે એટલે સમાધાન થાય જ નહીં. હળગાયું કોને? તો મારા સૈન છોકરા ઈ અને ઈ બે ભાઈ બનશે એટલે ઈ બે ને દાલે ઈ કહેતા હતા માર ભાઈ બનારે રહેવું છે, તારા નથી રહેવું. ભાઈ બનારે થોડું રહેવાનું હોય. મારે એનારે જિંદગી કાઢવી છે, મારા ભાઈ બનારે તો કાઢવા દો ને. એવું કે છે? હા ઈ તો હું હમણાં પૂછી જો કીધું તું કઈ. પણ એમાં ઈ તો હું હમણાં કહી દઉં એમ કહું. ના રાતે તમે પૂછો તો કેટલા વાગે ઘરે આવતા હતા? ભાઈ બનારે જ હોય. રાતે હું કેટલા તમને ખબર છે ભાઈ? રાતે હું 11:30 સોરે બેઠી હતી ના પીપોડી તોય કેટલા મેં બીજા નામે ફોન કરાવ્યા. પૂછો મેં બીજા નામે જ ફોન કરાવ્યો તો ના બેઠા બેઠા મેં કીધું ભાઈ મેં કીધું રાહુલ ને ફોન કરી દો તો હજી કેમ ન થાય એને તો તમારે બહુ સોરે બેઠા છે તોય નો આવ્યા. કેટલી વાર લાગી પછી હું છે ને માનસી ને ઘરે એકલી મેકીને આવી હતી. પછી હું ઘરે વહી ગઈ. એને નથી કાંઈ પડી જ નથી અમારી. એને રખડવામાં પડી છે, સાંજે રખડવા જોઈવી. ભાઈ બન હોય ને એટલે બીજું એને કાંઈ જોતું નથી. ઉગામેડી ક્યાં આવી? હાલો, આ ઉગામેડી ક્યાં આવી? ઉગામેડી તમને જ જોયું? બેન મેં ક્યાં જોયું હોય? અહીંયા આવ્યું બોટાદ પાસે છે. બોટાદ પાસે? તાલુકો કયો આવે? તાલુકો ગઢડા. તાલુકો ગઢડા ને ઉગામેડી. ઓકે. ગઢડા 6-7 કિલોમીટર થાય ખાલી. કાંઈ વાંધો નહીં બેન, હું છે ને કોમલબેન એની હારે વાત કરું અને ઈ એના મિત્ર સર્કલમાં બધે હલકા ડાયા થઈ જાય તો વાંધો નથી ને? મારે કાંઈ નથી, મને માર નથી આવવાનું. એનો એક ફોન હતો તોય મને સંભળાય કરતા હતા કે માર ફોન એનો ફોન હવે છે ને માર નથી જોતો, મેં નવો લઈ લીધો. એને ફોન કહેજો એને જોતો હોય ને તો લઈ જાય. એ ઝીણી વાતમાં કોમલબેન નો રી રાખવાની હોય. રીંગ તો રહેશે. તે રીંગ કાંઈ ભૂલી થોડી જાવ બધું? ભૂલી જ જવું પડે જિંદગી જીવવા માટે. ભૂલો નહીં તો ઈ જિંદગી કાઢવી કેવી રીતે? સમથી કાઢી નાખી એને. મને હવે શું છે એવું હાલ્યા કરતો બેન. હવે આવું તો ઝીણા મોટું બધાને ઘરે હાલતું હોય. એટલે કોઈના ઘરે કાંઈ નથી, ઝીણા મોટો ડખો બધાને ઘરે હોય. એને વાંક કાઢતા તો હારા આવડે છે. વાંક કાંઈ મળે ને એટલે બીજા વાંક હારા કાઢતા આવડે છે. કાંઈ વાંધો નહીં બેન, મટી જાઓ. બને તો આપણે એડજસ્ટ કરશું. હું રાહુલ હારે વાત કરી લઉં છું. ક્યાં છો તમે અત્યારે? બેન હું છે ને યુટ્યુબર ગાયક કલાકાર મનસુખભાઈ રાઠોડ બોલું છું, ગામ રામોદ. હા મને ખબર છે, હું ઓળખું છું. તમારા રેકોર્ડિંગ વિડીયો બધા જોયા છે. હા એટલે એમ છે. એટલે મને ખબર, મારા રાહુ તમારા બધા વિડીયો જોવે છે, ઈ મને બધી ખબર છે. હા એટલે એના માટે મેં સમાધાન માટેનો પ્રયત્ન કર્યો. બધાને સમાધાન યુટ્યુબમાં કરતો હોઉં એટલે તમારા પણ સમાધાન માટેનો પ્રયત્ન કર્યો છે. ભાઈ તમારું સારું હાલે એવી અમે પ્રાર્થના કરી. ભાઈ તમારું અને આવું બધાને ઘરે હાલતો. કોમલબેન તમે તો સમજુ છો. હું બધું સમજુ છું. હા એમ મારે કેમ વહી જવું? મેં ફોન લીધો, મારે મહિને પૈસા ભરવાના છે એને. એટલે એ પૈસા દઈ દે તો? મારે એના પૈસા નથી જોતા, મારે સાંભળવું જ છે ને. મેં ભર્યા છે બેન. હવે એવું નહીં બોલે તો? ના એ મારે કરવું જ નથી. તો મને ફોન ભાંગ્યો તોય મને શું કીધું કે મારો ફોન હતો મેં ભાંગી નાખ્યો. બીજો ફોન આપ્યો તોય મને કેટલું સંભળાયું. હક નથી લેવા દીધું એને. મારો ફોન એનો ફોન મારે શું કરવું છે હવે? એટલે મારે તાત્કાલિક નવો લેવો પડ્યો. એનો ઘર બેન ભાંગ્યા ની ફોન હાટું ભાંગ્યા.
અડધેના ઘર જો રડફેડ થયા હોય ને તો ફોન હાટું થાય, ફોન હાટું, ઇન્સ્ટા હાટું, ફેસબુક હાટું, બેલેન્સ હાટું, આવી ઝીણી ઝીણી વાતો બેન એમાં ધ્યાન ન દેવાનું હોય કોમલબેન. એના એમાં ધ્યાન જ નથી દેતા. મેં એને પેલા જ કીધું તું નામ દઈ જો તો વધે નહીં આગળ. નામ ન દીધું એને. એની ભૂલ છે ને એનું નામ દેવામાં શું વાંધો હતો? કોમલબેન આજે એમ કીધું, નામ તો દેવાનું જ હતું. કોમલબેન એમાં એમ કીધું તને છે ને તું કોઈને કે તો તને તાર દીકરીને હામ છે તો એને એની દીકરી વાલી હોય તો ન દીધું હોય તો એમાં શું થઈ ગયું? હાલો કદાચ એમ કહી દે તને તારી કોમલના હામ છે, તું કોઈ નામ ન દેતો તો કદાચ તમે પતિ પત્ની છો ને એને તમારી ઉપર હેત હોય તો એમ કહી દે મારા ઘરવાળીને હમ દીધે મારે થોડું કહેવાય. પણ ઈ કોઈ ઘરવાળી એને ક્યાં એને ઘરવાળી ગમતી નથી ને એને તે નહીં. એવું કાંઈ નો, ઈ તો પછી આપણે બાયરાઓ ને શું છે બેન આવી ઝીણી ઝીણી વાતોમાં થોડું હાલ્યા કરતું હોય પણ એમાં નાની નાની વાતમાં ધ્યાન ન દેવાય. જિંદગી છે નહીં તો બહુ હજી લાંબી મુસાફિર છે, હજી થોડુંક જ છે બેન, હજી તો એક બાળક, હજી તો ઉંમર તમારી નાની છે, 30-32 વર્ષ છે. કેટલા છે તમારા? એટલા નથી તો 25-27 વર્ષ. હમ હા તો હજી તો કેણે બહુ મંજિલ લાંબી છે. અને થોડું સોલ્યુશન કરી થોડીક સહન શક્તિની ભાવના રાખો અને એવું જણા તરત અમુક વિચાર મેચ ન થતા હોય તો ક્યારેક ઈ કે એમ કરવાનું, ક્યારેક આપણે કે એમ ઈ કરવાનું, એટલે આપણું જીવન આવી જાય. મારે હું ના માર ખાવા જવાનું છે? મારશે નહીં, હું વાત કરું છું હમણાં એને. ના મારે હું માર ખાવા ના જવાનું છે. મારે ઈ ત્યારે મને મારતો તો એ મારો ઘરવાળો તો કેમ એને મને આડા ફરે હું મારવા જાવ તો કેમ ઓલા થતા હતા વચમાં મને કેમ ન મારવા દીધું ને એને મને માર લીધું. મને કેટલી મારીશ તમને ખબર છે પેલા? એટલે તમે ટ્રાય કરી હતી મારવાની? એને મને ધાર્યું આપ્યું મારવા માર હાહુ ઈ કે આલે મારી નાખી છે. પછી તો એમ થયું હોય ને ગાલા ને તાર નડતો મોટા એમ કીધું હોય કદાચ પતાવી દે. હાથમાં ધાર્યું પકડાઈને બધાને તાર હું કે તમને ખબર છે કે કોમલ ધાર્યું લઈને મારવા થોડી. એને મને હાથમાં આપ્યું ને પાછી એવું બધું ના બધાને એવું કે છે. તમે કયો આમાં કેમ માર હાથ માનું એનું? તમને બહુ હાથું લાગી છે એમને કોમલબેન? પણ તમે ધાર્યું દીધું, તમે વળગાડવાની કોશિશ કરી હતી? કોને? તમારા ઘરવાળામાં. મને મારવા જ નથી દીધું. છે ઓમનગર મારી લેવાની ઈચ્છા હતી? મને નથી મારવા દીધું, મેં માર્યું નથી. અને ઈ વાત જ ખોટી છે હાવ. એમને તમે કહો છો કે મને મારવા, હું મારવા ગઈ તો મને ચાલી લીધી, નકર તમે આટી જાતી પર ફાઇનલ હતી. ના ઈ ફાઇનલ નથી, ઈ ખોટી વાત છે હાવ. તમે કીધું ને કે મને મારતા તો હું મારવા મને ગઈ તો હાથમાં આપ્યું, સાંભળો તમે, મને હાથમાં આપ્યું ધાર્યું. હા ચાલો મારી નાખી છે. પછી એને નામ ખોટું દઈ દીધું મારું. ઈ કે છે ને કોમલ માં ધાર્યું લઈને આવી એમ. ઓલા રૂમ માંથી ધાર્યું લઈને આવી એમ. કોમલબેન કદાચ ધાર્યું દીધું હોત તો તમે વરગાડી લેત એવી ઈચ્છા હતી? ના ના મારી એવી ઈચ્છા નથી. હું થોડા કોઈ છોકરાને મારી નાખું વાતું કરતા. છે છે મેં નકર તમે કીધું કે નકર કે દીધું તો લાઈને વરગાડી દેવાનું કામ પતે. બસ લો બસ. મારે હું એને મારીને કાંદો કાઢ લેવો. કાંઈ વાત નહીં કોમલબેન. હવે આપણે હું એમ કહું છું તમે બેન સમજુ છો અને તમારામાં બુદ્ધિ ઘણી છે એવું તમારી વાણી ઉપરથી મને એવો ખ્યાલ પડ્યો, કેમ કે હું તો તમને ઓળખતો નથી ને એને ઓળખતો નથી. પણ બને એટલું સમાધાન કરવાની કોશિશ આપણે કરીશી. એને હું સમજાવું તમને મારે નહીં એવું નહીં, પણ આપણે મોબાઈલમાં ગેમ રમવાનું ને એવું થોડુંક ઓછું કરી નાખો. ઘર બાંધવાની કોશિશ કરો ને થોડુંક, આપણે હવની હારે જીવવાનું, જેવું બધાનું જીવન હોય એવું થોડુંક જીવવાનું ચાલુ કરો ને. એને જેવું ફાવતું હોય એવું જીવાય. હે હાલો કઉ છું એને ફાવતું હોય એવું થોડુંક જીવવું જોઈએ. એને શું ફાવે? એને પૂછો કામ કરતા ફાવે છે ને? કામ તો કરશે જ ને. કામ થઈ તો હું તમે ખાધું ઈ પેલા મારી વાત સાંભળો. એનો પપ્પાને પૂછજો તમે, એક રૂપિયો મને રળીને નથી દીધો એમ કેતા મારા પપ્પાને. એના પપ્પા તો છાંટો પાણી કરે. એના પપ્પા છાંટો પાણી કરે. સાંજે સાંજે કહીએ કે દેશી લઈ. હા એ તો મને ખબર છે. પછી એના પપ્પાને પૂછો દી તો પી ગયા હોય બધું બોલે તો એની વાત તો ક્યાં માન્ય રહી? કોમલ આમ આડા આવડા મને ક્યાં ઘીવડા માર્ગ ન ચડાવતી બાપા. ના મારે અમને નથી જવાનું, રોકાવાનું. કેટલાક દી રોકાવું? મારે પૈસા ભરવાના. મારે એમ કેમ વહી જવાનું હોય? હું કઈ થોડું કોઈનું માથે રાખું. ઈ ઘરના હોય તોય નો રાખું, મારા પપ્પા હોય તોય મૂકતી. કોઈનું માથે નહીં રાખવાનું. આ પૈસા ભરી કેવી રીતે ભરી એ તો મને ખાલી સમજાવો થોડું. હપ્તે ભરવાના. આપણે એટલે હપ્તા ક્યાં કાઢશો? હું વહી જાઉં કારખાને જગ્યા ગોત.
કાલની ટ્રાય મારું છું. એટલે હીરા કહો તમે? હા. બરાબર. તો કોમલબેન ઈ પૈસા ભરી દે કોઈ વચ્ચે પૂરું કરો. એના તમારે 1 રૂપિયો ન જોઈવી. એમ? એનો 1 રૂપિયો મારે ન જોઈવી. તો કેનો રૂપિયો જોઈએ? હું મારા હાથે ભરી દઈશ. એનો નથી જોતા મારે. સાંભળવાનું મારે નથી. કોમલબેન હું છે ને એની યાર વાત કરું છું, બને એટલું સમાધાન કરો. એવું લાગે તો આપણે એડજસ્ટ કરાવશું. હું એની વાત કરું છું એટલે હવે તમે થોડા સ્થિર થઈ જાવ ને ગરમ બહુ થાવ. હો તમે વાત કરો. મારે હવે વાત નથી કરવી. મારે કામ છે. ઓકે હાલો. જય માતાજી કે જય પિતાજી? જય માતાજી ને જય પિતાજી ને બધું. ઓકે હાલો. હા બોલો ભાઈ. એ હા મેં બેન એની યાર વાત કરી કોમલબેન હારે. હા હા હવે ઈ કઈક આ તમારા જે છોકરાને કઈક ઓલા એના એની ફૂઈનો દીકરો છે ને કોણ છે ઈ? હા હા સુરત. હા આનો મિત્ર છે એટલે આ તમારો દીકરો એમ કે છે કે મારે મારા મિત્ર હારે જીવવું, તારી હારે નથી જીવવું એવું કે. એવું બોલો ને. હે હા એ કે મારે દોસ્તાર હારે જીવવું, તારી હારે નથી એમ જીવવું. નહીં એવું તો કોઈ જ બોલો. બોલો નહીં ભાઈ. મારી વાત એકદમ સાંભળો. હવે આ ઈ રાહુલ શું કે છે? રાહુલ ના પો હા બોલો. રાહુલ આ વાત સાચી છે કે ખોટી? ખોટી વાત છે. હે હા કે ઈસ્ટાની આઈડી રહી એની ફૂઈના છોકરાને તે આપી હતી? હા એ બધા પાસે છે. એના હગા પાસે છે ને મારા હગા પાસે છે. હા પછી તને હમ દીધા તો કે મને આઈડી નો કીધી? ના ના આઈડી બાઈડી બધું એને બધાને આપી હતી. હું કોણે? હગા પાસે હતી. હેલો હા એ આઈડી તો એના હગા પાસે જ હતી. મારા પાસે મારા ભાઈબંધ પાસે કોઈ નથી. હા મારો ભાઈબંધ હતી પણ સુરત આ જતો ને એના ફઈનો છોકરો હગા ફઈનો છોકરો. હા હું વાત નથી કરતો મને સીધી ગાળું દેવા મને, મારવા મને. કોણ? મારા ઘરના. હા કોમલ. હા ઈ તો વાત કરી ગઈ ને. ઈ કે મને તાર્યું હોય મારે હા હું બીજું આલોકેશન મારી નહીં એવું કીધું. મેં કીધું સીધી મારી વાત મળી. મેં કીધું હેલો મેં કીધું મેં એને વાત કરી. મને અંગ્રેજી વાંચતા નથી આવડતું. હા 2-3 વખત કીધું તો મને ગાળું દેવા મળે ને ગામમાં બધાને કહેવા મળે કે આ વાતો કરે છે. અને ઇન્સ્ટાગ્રામમાં ચડાવ્યું પાછું. હા ઇન્સ્ટાગ્રામમાં ચડાવ્યું. ઓલી છોકરી છે એના ઓલા મેસેજ આવે કે ફોન છું. મેં કીધું હું નથી ઓળખતો. મેં ફોન કર્યો. મને વાંચતા આવડતી અંગ્રેજી. હા એવું મેં ચોખ્ખું કીધું. પછી મેં કીધું આને વાત કરી છે તો એ કાંઈ માનતી નથી. હું વાત કરી દીધી. હા હગા ભાઈ છોકરો હારે વાત કરતી છોકરી. ઓકે હું તો ઓળખતો નતો. કાંઈ વાંધો નહીં. પણ હવે એને કઈક મોબાઈલ લીધો છે કે મારે એને આપતા ભરું તો અહીં આવવું ના તેને પૈસાની એવી જીના મોટી મેટર છે. પણ હવે થોડુંક એડજસ્ટ કંઈક કરી અને થોડુંક એકાબીજાના વિચાર મેચ થાય એવું કરો કે મને મારતા હતા મને આમ કરતા હતા ને એમ બધું કહેતા. નહીં ના ના એને મારવાનું ચાલુ કર્યું. હું પેલા એને તમે માર્યા હતા કે તમે એને મારી હતી? પેલા એને છે ને મારી હતી. હું મને પેલા છે ને સીધું ગાળું દેવા મળે ને મારવા મળે. હે હા પછી તો આપણે કેટલુંક સહન કરવું છે. પછી મેં એને મારી નથી મારી એમ. હા પછી એને તમે માર્યા? પેલા એને મને માર્યું હતું. હું આવીને સીધો કાકલે છોટી ગઈ. હા મમ્મીને ઠોહા મારવા મળે છે ને એવું બધું કરતી. છે ઠોહા ગાલમાં તો માર્યા હતા પડખામાં? હે ઠોહા ગાલમાં તો માર્યા હતા પડખામાં? ગાલમાં છે. અને પોલીસ આ જરાક એવું કાંક થાય ને તરત પોલીસ કેસ કરે. એ ઘરની વાત હોય ને ત્યાં પોલીસ કેસ કરે. પોલીસને બોલાવે રાતે બબે વાગે. 181 માં રિંગ કરતા ફોન નંબરમાં? 181 માં જ લગભગ. હા પછી કઈ ખબર નથી બહુ પાકી. પોલીસ ની ગાડી આવતી? હા આવતી. રસાથી આવી હતી. કાંઈ વાંધો નહીં. આપણે હવે મારી સાંભળો એકાબીજાના વિચાર મેચ થાય ને એવું કરો. હવે એને શું કે મોબાઈલ ના પૈસા મારા હપ્તા મારો મોબાઈલ. ના ના એવું કાંઈ નથી. 35,000 નો ફોન મેં જ નક્કી કર્યું હતું. હું લઈ જ દઈશ. એક ફોન મારો ફાટી ગયો. ના ના એ મારો ફોન હતો. હું એ બધા ઇન્સ્ટાગ્રામ માં એવા ફોટા ચડાવતી હતી. હું નો ચડાવવાના હોય એવા. નો ચડાવવાના હોય એટલે કેવા ફોટા ચડાવતા? હવે
એ છોકરી હતી ને એનો ઈ કે લવ ને એવું બધું લખેલ મોકલ ઇન્સ્ટાગ્રામમાં મૂકતી હતી. હે કોના મેં કીધું બીજાનો મારે કાંઈ એવું હે બીજાના ફોટા કે તારા? મારા જ છે હા કે તને જો હવે કે આમ કરું ને તેમ કરું ને તારા ફોટા ચડાવું ને તું કાલે મન ફાવે એમ બોલતી. હા મેં કીધું રેવા દે, મને ખોટા કોઈક ફોન ઉપર ફોન કરશે, મારા ફોટા રેવા દે. એ છોકરીના ચડાય તમ તારે. હા હવે એ છોકરીને હું ઓળખતો નથી. એ ભૂમિ કોક છે એ છોકરીને હું ઓળખતો નથી. હું ના પાડું છું નથી ઓળખતો. પણ એમાં શું છે કે ઈ તારી જે ઇન્સ્ટાગ્રામ આઈડી રહી ને હા ઈ તું વાપરતો ન હોય તો કોઈને વાપરવા ન દે, બંધ કરી દેવાય, નકર એમાંથી કોઈક બીજા ફ્રોડ કરશે ને તું જેલમાં એમ જાય. નથી વાત, હું નથી વાપરતો. હા. ઈ એના ફ્રેન્ડ છોકરો અને બીજો એક ભાઈબંધ છે. આપણે તો વાપરવા હું કરશે જ. પણ હું નથી વાપરવા દેતો. તો એની પાસે આઈડી કેવી રીતે આવી? એને તે મારા ફ્રેન્ડ છોકરો છે કે નહીં, હા ઈ આ બધા હારે જતા હતા અમે ના સુરત. હા પછી બેના ફોન એની પાસે જ હોય, મારા ફોન ને કોમલનો ફોન એની પાસે હોય. હા એટલે વાત થઈ હોય કદાચ એકાદી વાર મેસેજ આવ્યો હોય. એ તો મને કોઈ જાતની ખબર નથી. ઓકે કાંઈ વાંધો નહીં, હાલો. ઈ હવે છે ને આ સમાધાનનો આપણે પ્રયત્ન કર્યો છે એટલે કદાચ લગભગ તમે છે ને 2-5 જણા જાજો એટલે થઈ જાય સમાધાન. એની હારે વાત થઈ છે મારે.